નમસ્કાર મારા ખેડૂત મિત્રો, શ્યામ પટેલ એટલે કે હું તમારું સ્વાગત કરું છું। જો આ બધો આજે તો માહોલ એવો ખતરનાક છે ને કે વાત ના પૂછો ભાઈ। આજે તો ગરાગીનો પાવર નથી, કેમ? જીરો આઠમ છે, આઠમ નોમ ભેગી છે એટલે કઈ ગરાગીમાં જીરો પાવર। સન્નાટો જમાલપુરમાં સન્નાટો હે ને, બધાનો માલ પડ્યો છે એમનો, સાવ ગરાગીમાં કોઈ પાવર નથી। તારીખની વાત કરું તો 26 માર્ચ, આઠમ ને નોમ બે ભેગી છે। જો ભાઈ પરવર વેચે છે, પરવર 50 का किलो 50 का किलो। ભાઈ ગરાગી કેવી છે? ગરાગી એકદમ ઠંડી છે, આઠમના હિસાબે। આઠમના હિસાબે ગરાગી નથી બજારમાં। હા એવું જ છે, બજાર ખાલી ખાલી છે, ખાલી ખાલી છે। કેવું છે કે ભાઈ ફુલાવરમાં કે ગમે એ વસ્તુમાં ગરાગી 1 રૂપિયાની નથી। એટલે સમજો તમે કે હું અત્યારે તમને કદાચ જો ભાવ કહું ને કે ફુલાવર વેચાય છે 15 રૂપિયા, એક્ઝામ્પલ ભાવ નથી કીધો મેં, પણ તો કેવું થાય કે ભાઈ આ 15 રૂપિયા વેચાય, ભાઈ હવે ન વેચાય એટલે 10 રૂપિયા તોલશે, તો 10 રૂપિયા તોલે તો 5 રૂપિયાનો ડિફરન્સ આવ્યો વિડીયોમાં ભાવમાં, એટલે એ ભાવ ખોટો પડે, સમજ્યા? એટલે આજે પરિસ્થિતિ એવી છે કે કોઈ બી વસ્તુનો કોઈ બી ભાવ છે, એમ સમજ્યા તમે? લગભગ બધા માલમાં મંદીનો માહોલ છે, લગભગ, કારણ કે ગરાગી નથી તો ભાવ ક્યાંથી કરવાના। અને આ વસ્તુ એવી છે કે આ ભાઈ તિજોરીમાં મૂકી નથી દેવાતી, હાલો દુકાનમાં મૂકી દીધું, કાલ ખાલી ખોલીને પાછી દુકાન ખોલીને માલ મૂકી દેજો બહાર। આ વસ્તુ વેચવી જ પડે, નગર આ બધું બગડી જાય। વસ્તુ એ છે કે આ બધી વસ્તુ બગડી જાય પડી હોય તોય, એટલે ઓછા ભાવ વચ્ચે દેવી પડે, સમજો? આ મરચા છે કદાચ રાચે G4માં આવે, આ G4 હું સિતારા મરચામાં 20-30 રૂપિયા વેચાય છે ને સારો માલ 40-42 રૂપિયા કિલો વેચાય છે। પણ હવે આ ભાવ આનાથી ઉપર હોય રાતે, અને અત્યારે આનાથી નીચે જાય એવું, સમજ્યા તમે? બધા જગ્યાએ માલ પડ્યો છે ને જાજા દલાલ દેખાય છે, ગ્રાહક કરતા તો દલાલ જાતા દેખાય છે। બોલો શેઠ, કેવી ગરાગી આજે? ગરાગી ઠંડી છે, આઠમ છે આજે, હે ને? એકદમ ઠંડી ગરાગી। માલના ભાવ કપાયા છે 200 રૂપિયા, 300 બધા માલમાં કપાઈ ગયા ને? ગરાગી મેઇન નથી, વેચાણ નથી, તકલીફ એ છે। ભાવ તો ચલો કોઈ બી 2-5 રૂપિયા ઓછો તો વેચાઈ જાય તો પણ ગરાગી નથી આજે। હા એ વાત સાચી। સરગવામાં કેવી પોઝિશન છે આજ? 25 થી 20 રૂપિયા, 25-20 રૂપિયા। ગવાર 40 થી 30 રૂપિયા, ગવાર 40-30 રૂપિયા, અને 40 થી 25 રૂપિયા। ઓહો, બધામાં કપાઈ ગયું એમ? માલમાં કપાયા ભાવ આજે। દેશી કેરી પેલી પડી છે 50 થી 40 રૂપિયા, 50 થી 40 જેવો માલ, બરોબર। જો ભાઈ આવી કઈક પોઝિશન છે, બધા માલમાં ટૂંકમાં પ્લસ માઇનસ છે। બધા માલમાં મંદી જો હરગવો સસ્તો છે, સસ્તો છે હરગવો 25 રૂપિયા સરગવો, બોલો। બધા માલમાં મંદી જેવો માહોલ છે ભાઈ। જે ગરાગી કેવી છે પેલા તો ઈ કયો? બિલકુલ મંદી છે, બિલકુલ મંદી છે, કોઈ ગ્રાહક દેખાતા નથી, કોઈ ગ્રાહક જ નથી દેખાતા। તમે ને હું બરોબર, જો ભાઈ તમે ને હું ખાલી બધા એકબીજાના મોઢા જોવે, ગરાગી પાવર છે ને। એટલે હું અત્યારે તમને ભાવ નથી કહેતો, એનું કારણ તમને કહી દઉં કે આ વસ્તુ મેં તમને એકવાર તો કહી દીધી મેં તમને બધાને કે ભાઈ ભાવ ન કહેવાનું, કે તમને બધાને ભાવ નથી કહેવો મારે, એનું કારણ તમને મેં કહી દીધું છે કે એવરેજ ભાવ કહો એનાથી નીચે બજાર રહી જાય, તો કરવું શું આપણે આજે? જો આ બધા નવરા ઉભા આજ હાવ આરામ, કઈ કામ જ નથી, કઈ કામ જ નથી ને આજે, હાવ આરામ લાગે કે જાણે બીમાર થઈ ગયા એવું લાગે। बिल्कुल ठंडू वातावरण, मंदी गरागी नो पावर नहीं, जरा भी पावर नहीं है। हाँ, आठम भी है, रामनवमी भी है, दोनों साथ में। गरागी में पावर है नहीं, बरोबर। गवार मांगे वो भाव किलो 20 का किलो, 15 का किलो, 25 का किलो, 30 का किलो, वीआईपी माल 35 रुपए 40 रुपए किलो। ओए होए, सेव गवार सब चीज में मंदी है। गिराकी 1 रुपए के लिए मंडी सुनी पड़ी हुई है, एकदम खाली पड़ी है भाई। नहीं, ओनली फॉर मेहते दिखते हैं और सेठ दिखते सब घर गए, कोई मनाली गया, कोई माउंट आबू गया है, कोई कश्मीर गया है भाई, बरोबर नीली वादियों में गए सब। माहौल लेवो છે ભાઈ, શું કરીએ ભાઈ? સાચી વાત। ઠીક છે, ચલો। वातावरण बिल्कुल हाँ एकदम एकदम। આજે
બહુ ખરાબ હાલત છે શાકભાજીમાં. અને પાછી આ શાકભાજી વસ્તુ બી એવી છે કે આને કાલ આજે મૂકી દો ને કાલે વેચવાનું, નકર તો આને તો ભાઈ भले आगे पाछળ હા નકર તો એવું છે કે सब्जी बोलती है तो मेरे को बेच डालो वरना मैं तुम्हारे को बेच डालूं હા ભાઈ હા એ વાત સાચી છે. तो ચલો ભાઈ हाँ ठीक है જો ભાઈ આવી કઈક પોઝિશન છે આજે. હાવ મંદીનો માહોલ એકદમ, બધા એને આરામ કરે, મોજ કરે. આપણે એવા ધાણા અને મેથી ને એવું બધું દેશી માલ છે. હવે ધાણામાં કેવી હાલત છે ખબર છે? રાજકોટ તો વેચાય છે 100, 150, 200 અને એમપી વેચાય છે 300 ની ભારી. એવી હાલત છે અને એમાંય ગરાગી નથી. 100 રૂપિયામાં રાજકોટનો 20 કિલોનો દાગીનો વેચાય છે. ઠીકા ઠીક માલ, સારો માલ હોય તો 150, 200. જો આ રાજકોટ એવી હાલત છે આજે. આ ભાઈ મરચા વાળા છે, એ આરામ કરે. જો મરચા વેચે એ બે બેઠા શાંતિથી. શિમલા મરચા ને એવું બધું એવું છે ભાઈ. ભાઈ કઈ ગરાગી બરાગી છે કે નહીં આજે? બિલકુલ નહીં ઘરાકી એકદમ ડબ્બો છે અત્યારે. એવું છે, બરોબર છે. બધી વસ્તુમાં એવું છે ભાઈ. ટમેટા વેચાય છે ભાઈ. ટમેટામાં કેવી પોઝિશન થાય છે? ટમેટા અત્યારે બહુ મંદીનો માહોલ છે. 8 રૂપિયા, 5 રૂપિયા, 6 રૂપિયા. ગ્રાહક નથી અત્યારે કોઈ લેવા વાળું, કોઈ ગ્રાહક નથી. કોઈ ગ્રાહક નહીં આજે. એવું કેમ છે આજે ભાઈ? કારણ શું છે? સાતમ આઠમ નોમ છે એટલે નોમની અત્યારે કોઈ ગ્રાહક જ નથી. હે ને, બજાર ખાલી ખાલી દેખાય છે અત્યારથી. અત્યારે ખાલી ખેડૂતો અને વેપારી દેખાય છે, બાકી બે જ જણા કોઈ લેવા દેખાય વાળું છે. નથી. બરોબર છે, બરોબર છે. જો આ ભાઈ ટમેટા છે. ટમેટાની આ કંઈક પોઝિશન હતી જુઓ. ના એ જે ખેરગામનો માલ આવે, વ્યારા આવે, એ બધો માલ એમનામ છે. આપણે જાવી આગળ તમને પોઝિશન બતાવું. જો મજામાં જો આવી હાલત છે ભાઈ. લગભગ બધો માલ પડ્યો છે. કેમ ભાઈ ઉત્તમભાઈ, બોલો મંદી 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 મંદી. કેવીક મજા છે? બસ મજા નથી. આજે મજા નથી? હા બધામાં મજા નથી, બધામાં મંદી છે. બધામાં મંદી છે. હો જલસા કરો 2-3 દિવસ. 2 દિવસ આરામ કરો. રામનવમી ને આઠમ નોમ છે એટલા માટે થોડી ગરાગી કેવડાવે છે, હે ને? એવું જ રહેવાનું હતું. બરોબર છે. શું છે કજે ગવારમાં કેવી પોઝિશનો છે? આપણે 35 થી માંડીને 60 રૂપિયા. બરોબર. અને તુરિયા બુરિયા નાસિકના એવરેજ ભાવ કહીએ આજે તો કેવું છે ખબર છે કે તમે ભાવ કહો ને એમાંથી ઉપર બી વેચાયું હોય રાતે, અને અત્યારે એનાથી નીચે બી વેચવાના હશો તમે. 30 થી 35 રૂપિયા. બરોબર અત્યારે. અને એમાંય ગ્રાહક નહીં પાછું. તકલીફ તો એ છે. ગ્રાહકની પ્રોબ્લેમ છે બધી. હા એ તો ભાઈ સાચી વાત છે. અને આ વસ્તુ એવી છે ભાઈ, વેચવી પડે. વેચવી તો પડે યાર, રખાય નહીં. હા. રખાય તો બીજે દાડે માલ લાલ થાય ને આપણી લાલ થાય. એ બાજુ લાલ થાય. એ વાત સાચી. ચલો જો ભાઈ આવી કઈક પોઝિશન છે ભાઈ આજે બધી વસ્તુમાં.